હાલો ખેડૂત ભાઈઓ, મગનભાઈ ગજેરાના નમસ્કાર. મારે ટેકાના ભાવની મગફળીની વાત કરવી છે. ધ્યાનથી સાંભળો અને એનું પાલન કરો. 1/9/2025થી મગફળીનું વાવેતરનું નોંધણી શરૂ થઈ છે ઓનલાઈન, પણ આજ સુધી 3 દિવસ 4 દિવસ 5 દિવસ 8 દિવસ થઈ ગયા છે. સર્વર ડાઉન આવે છે. મારા ખ્યાલ પ્રમાણે ગુજરાતની અંદર 15,000 ગામડામાં મગફળીનું વાવેતર છે અને લગભગ 22 લાખ હેક્ટરનું વાવેતર થાય છે. તો આ ખેડૂતોનું સર્વર ડાઉન હોય, મુદત 15 તારીખ સુધીની છે. 15 તારીખ સુધીમાં તમારું ઓનલાઈન તમારે મગફળી લખાવી લેવી પડે. હવે ઘણા ગામડામાં તકલીફ એવી છે કે ગ્રામ સેવક પહેલી વસ્તુ તો 8 દિવસે એકવાર આવે છે. હવે દાખલા કઢાવવામાં ગ્રામ સેવકની સહી જોઈએ છે. હવે ગ્રામ સેવકની સહી હોય તો જ એ ઓનલાઈન થાય છે. પછી બીજી વસ્તુ છે કે લાઈનમાં કતાર ઊભા, 2 ભાઈઓ ભેગા હોય ને એક સાથે એની નોંધણી થાય છે. તો નોંધણીમાં એનો ક્રમ આવે, એકનો તાત્કાલિક આવી જાય ખરીદીમાં, અને બીજા ભાઈનો 1 મિનિટમાં વાવેતર હોય, પણ બીજા ભાઈનો 15 દિવસ પછી ખરીદીમાં વાવેતર. એટલું બધું આ ગુજરાતની અંદર આ રીતે છે. તો આવી નોંધણી ખરેખર જિલ્લા પ્રમાણે એને વાઇઝ કરવી જોઈએ કે જે જિલ્લામાં હોય એટલે સર્વર ડાઉન ન થાય, આખા ગુજરાતની નોંધણી એકસાથે ન થાય. હવે બીજી વસ્તુ એવી છે કે નોંધણી કરાવવામાં જવામાં એમાં કેટલો ખર્ચો થાય. 3 દિવસ 4 દિવસ ખેડૂતો લાઈનમાં ઊભા રહી છે. હવે ત્રીજો પ્રશ્ન એવો આવ્યો છે કે હાલની તારીખે 5મા મહિનામાં બધી મગફળી કોરવડની વાવેતર કરી હતી અથવા નહેરના પાણીથી કે કૂવાથી પિયત કરેલી હતી, એ મગફળી અત્યારે નીકળી ગઈ છે. અત્યારે સૌરાષ્ટ્રના ઘણા ગામડામાં એ મગફળી નીકળી ગઈ છે. તો હવે એ જ્યારે સરકારે એક બીજો પરિપત્ર પાડ્યો કે ડ્રોનથી અમે સર્વે કરાવશું વૈજ્ઞાનિક પદ્ધતિથી. તો આ સરકારશ્રીને, કૃષિમંત્રીશ્રીને હું એક વિનંતી કરું છું કે ગ્રામ સેવક દાખલો આપે એમાં તમને વિશ્વાસ નથી ને, એનો મતલબ એવો થયો છે. તો પછી ગ્રામ સેવકના દાખલાની શું જરૂર છે? ખેડૂત પોતે હાથમાં 8 કઢાવી અને આપી દે તલાટીને, તલાટી ખેતીવાડી ખાતામાં આપી દે. પછી તમે ડ્રોનથી તપાસ કરો ને. અને ગયા વખતે ડ્રોનથી તમે તપાસ કરી 75થી 80 હજાર ખેડૂતોની મગફળી અને તુવેર વગેરે નાબૂદ કરી નાખ્યું. આ શા કારણે? તમારું ડ્રોન તો કંઈ કામ નથી આવતું. તો જો તમારું ડ્રોન કામ આવતું હોય તો આ બધા આતંકવાદીઓ છે એ ન સીધા થઈ જાય, મળી ન જાય. માટે સરકારશ્રીને હું વિનંતી કરું છું કે 15 તારીખ સુધીમાં તમામ ખેડૂતોની મગફળીની નોંધણી થઈ જાય અને 20થી 25 તારીખ સુધીમાં ડ્રોનથી તમે સર્વે કરાવી લ્યો. હવે તમે પછી મગફળી ઉપડી અને તમે સર્વે કરાવો તો મગફળી તો ક્યાંથી આવે? તો ખેડૂતને હેરાન થવાનું ને. કઈ રીતે તમે આપે? એ ખેડૂત ભાઈને હું ખાસ એક વિનંતી કરું છું કે મગફળી તમે આપવા જાઓ યાર્ડમાં ત્યારે ખાસ ધ્યાન રાખજો. ગુજરાતભરની વાત છે આ લોકો કેટલી ચોરી કરે છે, કેટલું કૌભાંડ કરે છે કે ઘણા વિસ્તારમાં, હું એમ નથી કહેતો લાગત થાય છે, ઘણા વિસ્તારમાં ઘણી જગ્યાએ ખરીદ કેન્દ્રોમાં 700 ગ્રામનું બારદાન હોય અને 1 કિલો ગણે છે. 200 ગ્રામ હવા લઈ જાય છે. 500 ગ્રામ મગફળી તમારી ફોગટમાં જાય છે. આ વખતે તમે થઈ કટિબદ્ધ થઈ અને આ વસ્તુ થવા નહીં દેતા. કેમ કે આમાં સરકારનો મોટો રોજ છે. સરકાર જે સંસ્થા મગફળીના બારદાન ખરીદતા હોય એ કિલોના ઓલામાં કરીને 700 700 800 ગ્રામના બારદાન લાવે છે. એટલે ખેડૂતોને જોવાનું છે. તો મારી વાત છે કે ગુજરાતની અંદર 22 લાખ હેક્ટરની વાવેતર છે અને મારા અંદાજ પ્રમાણે 44 લાખ ટન મગફળી થવાનો અંદાજ છે. આ વખતે પહેલાં તો બરાબર હતો, પાછળથી વરસાદ સારા છે એટલે વાંધો નહીં આવે. તો સર્વર ડાઉન છે તો સર્વર ડાઉન ન થાય એવી તમે કોશિશ, સરકારશ્રીને વિનંતી છે કે એવી કોશિશ કરો, દરેક ખેડૂતને નોંધાઈ જાય અને ટાઈમસર તમે સર્વે કરાવી લો.
અને સર્વે ન થાય તો પછી તમારે એ કહેવાનો અધિકાર નથી. અને નહીં જે ખેડૂતો છે ને, જો સર્વેમાં નામંજૂર થાય તો મગફળી ઊભી હોય એ પહેલાં તમે કહેજો કે અહીંયા વાવેતર નથી. તો ખેડૂત છે ને ગ્રામ સેવકને કે તલાટીનો કાન પકડીને ખેતર લઈ જાય અને તમને દાખલો આપશે. એ પણ ધ્યાન રાખજો ખેડૂત ભાઈઓ. મારી વાત જો સાચી હોય તો આ મારી વાતને ગામડે ગામડે દરેક ખેડૂતને મારો આ વિડીયો મોકલો, એને ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો એવી વિનંતી. કોઈ ખેડૂત બાકી ન રહે એ ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત. મગનભાઈ ગજેરાના જય કિસાન. નમસ્કાર.